કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાય 10.2 આપણે જોઈ ગયા છીએ. હવે આપણે સ્વાધ્યાય 10.3 જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 નો સ્વાધ્યાય 10.3 નો દાખલા નંબર 1 જોઈએ. ચાલો, જો તમે સ્વાધ્યાય 10.1 અને 10.2 નથી જોયા તો તમે તે પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો. ચાલો, હવે દાખલા નંબર 1 શું આપ્યો છે કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. અને A, B ને C ને D રીતના 4 દાખલા તમને આપી દીધેલા છે. ચાલો, તો જ્યારે આપણે સ્વાધ્યાય 10.1 એમાં જ્યારે પહેલો જ લેક્ચર હતો એમાં આપણે સૂત્ર અને પરિમિતિ અને ક્ષેત્રફળની વ્યાખ્યા કરાવી દીધી. પછી સ્વાધ્યાય 10.2 માં આપણે ક્ષેત્રફળના દાખલા શીખ્યા કે ચોરસ ગણીને કઈ રીતના થાય. હવે અહીંયા માપ આપી દીધા છે એના પરથી આપણે દાખલા કઈ રીતના કરી શકાય એ આપણે જોવાના છે. ચાલો, જ્યારે આપણે ક્ષેત્રફળ એટલે ચોરસ ગણીને દાખલા કરતા એમાં પાછળ જે જવાબ આવે એમાં શું લખતા આપણે કે જે જવાબ આવ્યો હોય ચોરસ એકમ, તો અહીંયા પણ જે તમને દાખલા આપ્યા છે એમાં ચોરસ અને પાછળ જે એકમ આપેલો છે એ પણ તમે લખી શકો અને જે એકમ આપ્યો છે એની 2 ઘાત કરીને પણ તમે એ લખી શકો. ખાસ કરીને ક્ષેત્રફળ હોય તેમાં તમારે એકમ લખવો ફરજિયાત છે. ચાલો, હવે એમાં પહેલો દાખલો આપ્યો છે. ચાલો, a બરાબર 3 સેમી અને 4 સેમી. તો આપણે a થી શરૂઆત કરીએ. શું આપ્યું છે? 3 સેમી. એટલે જે પહેલા આપેલું છે એને લંબાઈ કહેવાય. એને શું કહેવાય? લંબાઈ કહેવાય. એટલે લંબાઈ કેટલી આપી દીધેલી છે? 3 સેમી. અને પહોળાઈ કેટલી આપી દીધેલી છે તમને? પહોળાઈ આપી દીધી છે 4 સેમી. કેટલી? 4 સેમી. ચાલો, ખાસ કરીને લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ન આવડતું હોય તો ખાસ શીખી લેજો. શું છે? સાવ સહેલું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને લંબચોરસની પરિમિતિનું તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. એ જ રીતના ચોરસ હોય તો પરિમિતિનું સૂત્ર શું થશે? તો 4 ગુણ્યા બાજુની લંબાઈ. અને ક્ષેત્રફળ છે તો બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ સ્ક્વેર એટલે કે લંબાઈની 2 ઘાત. એ રીતના હોય તો પણ એ રીતના યાદ હોય તો પણ ચાલશે. ચાલો, હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તેથી આપણે લખી નાખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ. બોર્ડ પરના અક્ષરો તમે વ્યવસ્થિત રીતે વાંચી નથી શકતા તો સૌપ્રથમ વિડીયોની ક્વોલિટીને વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષરો તમને વ્યવસ્થિત વાંચી શકો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દો. ચાલો, લંબચોરસનું ક્ષેત્રફળ શું સૂત્ર થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપી દીધી છે? 3 સેમી ગુણ્યા પહોળાઈ 4 સેમી. કેટલી? 4 સેમી. ચાલો, 3 4 12. ચાલો, આ બંનેનો તો ગુણાકાર થશે એની સાથે સાથે આનો પણ ગુણાકાર થશે એટલે સેમી ગુણ્યા સેમી એટલે સેમી સ્ક્વેર થાય. શું થાય? સેમી સ્ક્વેર. ચાલો, હવે એક આ રીતના લખી શકાય. આ ક્ષેત્રફળ હોય ને એમ. પછી આગળ આપણે જોઈએ સ્વાધ્યાય 10.2. એમાં શું કઈ રીતના લખી શકાય? તો એમાં આ રીતના લખી શકતા આપણે આ રીતના લખ્યા કે 12 ચોરસ સેમી. અહીંયા ચોરસ એમના એમ અને એકમ હોય એની જગ્યાએ સેમી. આ રીતના હોય તો પણ ચાલે. તમે આ બંનેમાંથી કોઈ પણ રીતે લખી શકો. ચાલો, રેડી? આ બેમાંથી કોઈ પણ રીતે લખી શકો. પાછળ એકમ તમારે આ બેમાંથી કોઈ પણ લખશો તો એ ચાલશે. ચાલો, આ રીતના લખશો તો પણ ચાલશે, આ રીતના લખશો તો પણ ચાલશે. ચાલો, હવે બી જોઈએ. શું આપેલું છે? બી 12 મીટર અને 21 મીટર. તો કે 12 મીટર એટલે કે લંબાઈ. આ શું થાય? આપણી લંબાઈ. આપણે એ જ રીતના લખી નાખીએ. પેલું જે આપેલું છે એ લંબાઈ સ્વરૂપે જ લખી નાખીએ. તો કે લંબાઈ કેટલી છે? તો કે 12 મીટર. અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ છે 21 મીટર.
એટલે જે પહેલું માપ આપેલું હોય લંબાઈ હોય, બીજું માપ આપેલું હોય પહોળાઈ હોય. અને જ્યારે તમે ઘનફળના દાખલા શીખશો એમાં પહેલું લંબાઈનું માપ, બીજું પહોળાઈનું અને ત્રીજું ઊંચાઈનું. ચાલો એ રીતના તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી છે? તો લંબાઈ આપણને મળી ગઈ છે 12 મીટર ગુણ્યા પહોળાઈ તો કે 21 મીટર. ચાલો હવે 12 ગુણ્યા 21 કરી નાખવાના, તો અથવા 21 ગુણ્યા 12 કરી નાખો 0 ના 21 એમને 2 કા 2 2 2 4 2 5 ને 2 252. આ શું મળ્યું? 252 ચોરસ મીટર. અથવા આ રીતના પણ લખી શકો 252 મીટર સ્ક્વેર. ચાલો રેડી? આ બે માંથી કોઈ પણ રીતે તમે જવાબ લખી શકો. પાછળ એકમ લખવાનો, ક્ષેત્રફળ તમે મેળવતા હોય ત્યારે એકમ તમારે લખવાનો. આ બંનેમાંથી એક ઓર કરીને અથવા કરીને તમે આ કોઈ પણ લખી શકો. ચાલો હવે સી જોઈએ. સી શું આપ્યો છે? તો કે લંબાઈ આપી છે 2 કિમી અને પહોળાઈ કેટલી આપી દીધી છે? 3 કિલોમીટર. 3 કિમી. ચાલો આમાં એકમ શું આપેલો છે? કિલોમીટર. ચાલો તો હવે આપણે સૌપ્રથમ મેળવી લઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધેલી છે? તો કે લંબાઈ 2 કિમી અને પહોળાઈ 3 કિમી. તો 2 ગુણ્યા 3 2 તેરી 6. શું થશે? 2 તેરી 6 કિમી સ્ક્વેર. આ રીતના પણ તમે લખી શકો. એક જવાબ આ રીતના. પછી બીજો તમારે જવાબ લખવો હોય તો કઈ રીતના? તો કે 6 ચોરસ કિમી. આ રીતના પણ તમે લખી શકો. આવો એટલે કે અથવા આ રીતના જવાબ તમે લખી શકો. ચાલો ડી શું આપ્યું છે? તો કે લંબાઈ આપી દીધી છે આપણને 2 મીટર અને પહોળાઈ આપણને આપી દીધી છે. પહોળાઈ કેટલી આપી દીધેલી છે? 70 સેમી. ચાલો હવે જો અહીંયા સૌપ્રથમ તમારે કોઈ પણ ક્ષેત્રફળ મેળવવું હોય, પરિમિતિ મેળવવી હોય તો સૌપ્રથમ શું કરવાનું? જે લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે એના એકમ જોઈ લેવાના. એકમ અહીંયા અલગ અલગ છે. શું આપેલા છે? એકમ બંનેના અલગ અલગ આપી દીધા છે. જો સૌપ્રથમ જો આ મીટરમાં આપ્યું છે કાંઈ એને સેમીમાં ફેરવી નાખવાનું. અને જો આને સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો આને આપણે 100 વડે ભાંગવું પડે. અને આ મીટરને સેમીમાં ફેરવવું હોય તો મીટરની સેમીમાં ફેરવવું હોય 100 વડે ગુણી નાખવું. ચાલો આપણે સેમીમાં ફેરવી નાખીએ તો આને 100 વડે ગુણવું પડશે. તો કેટલું થઈ જશે? 200 સેમી થઈ જશે 100 વડે ગુણશું તો કે ચાલો હાલો હવે આટલું થઈ ગયું. લંબાઈ થઈ ગઈ 200 સેમી અને પહોળાઈ થઈ ગઈ 70 સેમી. હવે આપણે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધી? તો કે 200. લંબાઈ 200 અને પહોળાઈ 70. ચાલો આગળ પણ મેં આ શોર્ટકટ રીતે દાખલા કરાયા હતા. કઈ રીતના કરવાનું? પાછળ શૂન્ય હોય એટલે બે જે સંખ્યા આપેલી છે એ બંનેનો ગુણાકાર. એટલે 2 ને 7 14 અને પાછળ જેટલા શૂન્ય છે એ મૂકી દેવાનું. 1 2 ને આ 3 એટલે કેટલા થઈ જાય? 14000 એકમ સેમી સ્ક્વેર. ચાલો આ રીતના તમે લખી શકો. અથવા બીજી રીતના તમારે હવે જવાબ લખવો હોય તો કઈ રીતના લખી શકો? 14000 ચોરસ સેમી. એ રીતના તમને એમ થાય કે આ બંને રીતે. ચાલો 14000 ચોરસ સેમી. અહીંયા એકમ લખી નાખવાનો ફરજિયાત. રેડ? ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 2?
કે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. એ જ રીતના A, B અને C આપેલું છે. તો ચાલો સૌપ્રથમ આપણે એ જોઈએ. તો સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. ચાલો આ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? તો કે 4 ગુણ્યા બાજુ. ચાલો તો હવે આપણે શું મેળવવાનું કીધું છે? અહીંયા આપણે માત્ર ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. ચાલો તો આપણે એ લઈ લઈએ. કેટલું આપ્યું છે? 10 સેમી. ચાલો 10 સેમી એટલે કે બાજુનું માપ કેટલું આપણને આપી દીધું છે? 10 સેમી. ચાલો હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કે તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા એક બાજુનું માપ ગુણ્યા બીજી એક બાજુનું માપ, એ રીતના બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ એમ પણ તમે લખી શકો. ચાલો શું આપ્યું છે? 10 સેમી. 10 ગુણ્યા 10 એટલે 10 દાણ કેટલા થશે? 100 ચોરસ સેમી. આ રીતના પણ લખી શકો અને સેમીની 2 ઘાત પણ તમે લખી શકો. ચાલો આ બંને રીત આપણે શીખી ગયા. હવે બી જોઈએ. બી માં કેટલા આપ્યા છે? 14 સેમી. ચાલો હવે જો અહીંયા શું બાજુનું માપ કેટલું થઈ ગયું? 14 સેમી. તો અહીંયા પણ એ જ રીતના લખી નાખવાનું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? બાજુ ગુણ્યા બાજુ. ચાલો બાજુ ગુણ્યા બાજુ. ચાલો હવે બાજુ કેટલી આપી? 14 સેમી. તો કે 14 ગુણ્યા 14. 14 નો વર્ગ કેટલો થશે? એટલે કે 14 ગુણ્યા 14 કેટલા થશે? 196 ચોરસ એકમ. જો તમને આ વર્ગ નથી આવડતા, ચાલો વાંધો નહીં, તો શું કરી નાખવાનું? તો ગુણાકાર કરી નાખવાનો. 14 ગુણ્યા 14 0 આ 1 ચોક 4 1 કે કોઈ 1 ચોકે ચોકે 16 વધ્યા 1 4 કે 4 ને 1 5. ચાલો 5 6 સોરી 6 હે 6 4 ને 5 9 અને 1 196 ચોરસ સેમી અથવા એકમ. એકમ નહીં પણ અહીંયા છે સેમી આપણને આપેલું છે સેમી એટલે આપણે સેમી જ લખવું પડશે. જો એકમ ન આપેલું હોય, એકમ રહેતો હોય તો અહીંયા આપણે એકમ પાછળ લખી નાખવાનું. ચાલો 196 ચોરસ સેમી એ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે સી જોઈએ. સી શું આપેલો છે? 5 મીટર. શું આપ્યો છે? 5 મીટર એટલે કે બાજુની લંબાઈ કેટલી છે? જે બાજુનું માપ તો કે 5 મીટર. ચાલો હવે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો મેળવીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે બાજુ ગુણ્યા બાજુ. ચાલો કેટલું થશે? 5 ગુણ્યા 5 પછી કેટલા થશે? 25. 25 પાછળ એકમ લખી નાખવાનું. ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર એ રીતના પણ લખી શકીએ, જે આપણે દાખલા નંબર 1 માં આપણે શીખી ગયા કે કઈ રીતના પાછળ એકમ લખી શકીએ. ચાલો સ્ક્રીનશોટ પાડી. ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું આપ્યું છે દાખલા નંબર 3? કે 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે પ્રમાણે આપેલા છે. ચાલો 3 આપેલા છે. એક છે 9 મીટર અને 6 મીટર, પછી બી નું છે 17 મીટર અને 3 મીટર, અને સી નું છે 4 મીટર અને 14 મીટર. ચાલો અને શું પૂછ્યું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? આપણે ત્રણના ક્ષેત્રફળ મેળવવા પડશે. એના પરથી આપણે બંને પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો તો સૌપ્રથમ એ લઈએ. એ શું આપ્યું છે? લંબાઈ આપી દીધી છે. લંબાઈ આપી દીધી છે 9 મીટર અને પહોળાઈ આપી દીધી છે 6 મીટર. ચાલો હવે શું મેળવી લઈશું? તો તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ.
ચાલો લંબાઈ કેટલી છે તો કે 9 મીટર ગુણ્યા પહોળાઈ 6 મીટર 9 6 54 6 નવા 54 અથવા 9 6 54 એમ પણ લખી શકો ચાલો એકમમાં શું લખવાનું ચોરસ મીટર ચાલો રેડી હવે એ જ રીતના બીજો જોઈએ બી માં શું આપેલું છે 17 મીટર અને 3 મીટર આપણે લખી નાખીએ લંબાઈ 17 મીટર અને પહોળાઈ કેટલી આપી દીધી છે 3 મીટર ચાલો એ જ રીતના અહીંયા પણ એ જ રીતના કરવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ વિડીયોને થોડી વાર પોઝ કરી દો અને આ બંને બી અને સી દાખલા જાતે ગણો પછી જે આવી જાય જવાબ એ પછી ચેક કરજો ચાલો રેડી તો લખવાનું તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે 17 મીટર અને પહોળાઈ 3 મીટર 17 તેરી 51 તો 51 ચોરસ મીટર ચાલો આ બીજાનું ક્ષેત્રફળ મળી ગયું ચાલો હવે ત્રીજાનું સી નું જોઈએ સી નું શું આપ્યું છે લંબાઈ આપી દીધી છે 4 મીટર લંબાઈ 4 મીટર અને પહોળાઈ આપી દીધી છે 14 મીટર પહોળાઈ 14 મીટર તો તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપણને આપી દીધી છે તો કે 4 મીટર ગુણ્યા પહોળાઈ 14 મીટર 14 6 56 ચોરસ મીટર ચાલો રેડ હવે અહીંયા જો સૌથી મોટો ક્ષેત્રફળ સૌથી વધુ કોણ મળ્યું તો કે સી નું પછી 56 પછી 54 ને છેલ્લે 51 ચાલો તો આપણે પહેલા લખી નાખીએ કે આમ 56 મોટા કહેવાય પછી 54 અને પછી 51 ચાલો એટલે આનો મતલબ શું થયો કે જે સી આપેલું છે એનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો આપણે આમ લખવાનું સી લંબચોરસ નું ક્ષેત્રફળ સૌથી વધુ છે ચલો એ જ રીતના હવે સી નું સૌથી વધુ તો સૌથી ઓછું કોનું છે તો કે બી કોનું બી લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે ચાલો આ બંને પ્રશ્નના છેલ્લે જવાબ આપણે દેવાના હતા કે સી નું ક્ષેત્રફળ સૌથી વધુ છે અને બી નું ક્ષેત્રફળ સૌથી ઓછું ચાલો તો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે તો બાગની પહોળાઈ શોધો તો આગલા જે વિડીયોમાં છે આપણને જે લંબચોરસ આપેલો છે એની લંબાઈ અને પહોળાઈ પરથી આપણે શું મેળવતા ક્ષેત્રફળ મેળવતા હવે આ દાખલામાં આપણે શું કરવાનું છે તો કે લંબાઈ આપણને આપી દીધી છે અને પહોળાઈ મેળવવાની છે અને ક્ષેત્રફળ આપી દીધેલું ચાલો તો હવે બે એકમ આપેલા છે એટલે કે બે બાજુના માપ આપેલા છે એટલે કે બે બાજુ એટલે કઈ એક તો બાજુ લંબાઈ છે અને પહોળાઈ મેળવવાની છે અને એક ક્ષેત્રફળ આપી દીધેલા છે ચાલો એટલે ટોટલ 3 રાશિમાંથી 2 રાશિ આપણને આપી દીધેલી છે ક્ષેત્રફળ અને લંબાઈ ચાલો તો આપણે શરૂઆત કરીએ તો આપણે લખશું કે લંબચોરસ બાગની લંબાઈ કેટલી છે તો કે 50 મીટર આ લંબાઈ છે
પહોળાઈ આપણે મેળવવાની. શું મેળવવાનું છે? પહોળાઈ આપણે મેળવવાની છે. અને ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. શું આપ્યું છે? કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 300 ચોરસ મીટર. ચાલો રેડી. ચાલો હવે આપણે લખી નાખીએ કે તેથી લંબચોરસનું અથવા લંબચોરસ બાગનું એમ લખીએ તો પણ ચાલે. લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે સૂત્ર? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો રેડી. હવે પહોળાઈ કીધું. જો તમારે આકૃતિ દોરવી હોય તો આ રીતના દોરી શકો. હવે આ જે છે એ લંબાઈ છે. આ શું કહેવાય? લંબાઈ. લંબાઈ કેટલી આપણને આપી દઈશ? 50 મીટર. અને આ પહોળાઈ છે એ આપણે મેળવવાની છે. પહોળાઈ મેળવવાની છે. આ રીતનો લંબચોરસ બાગ છે, એની લંબાઈ આપણને આપી દીધી છે, પહોળાઈ આપી દીધી છે, અને એનું ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનો ભાગ, આકૃતિ દ્વારા જે વચ્ચેનો ભાગ એટલે જે સપાટીનો ભાગ રોકે છે જગ્યા, એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. એટલે આ આપણને આપી દીધેલું છે. પરિમિતિ પણ શીખી ગયા. પરિમિતિ કોને કહેવાય? કે આ બહારની જે રેખાખંડો છે એનો સરવાળો કરીએ એને આપણે પરિમિતિ કહીએ. ચાલો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધી છે? તો કે 50 મીટર. પહોળાઈ મેળવવાની છે. ચાલો અહીં ક્ષેત્રફળ પણ આપણે આપી દીધું છે. તો કે કેટલું આપ્યું છે? 300. આ 50 આ બાજુ આવશે, અહીંયા ગુણાકારનો સંબંધ છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો અહીંયા 300, તેથી 300 ભાગ્યા 50 બરાબર પહોળાઈ. ચાલો 0 0 ઉડી જશે. 5 6 30 થશે. તો તેથી પહોળાઈ બરાબર કેટલા મળી જશે? 6 મીટર. શું મળી જાય? 6 મીટર. જો અહીંયા પાછું ભૂલ ન કરતા, અહીંયા ચોરસ મીટર લખી નાખતા નહીં. જો તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે તો અહીંયા ચોરસ મીટર આવશે, પરંતુ કોઈ પણ બાજુ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય તો એનો એકમ છે કોઈ દિવસ ઘાત સ્વરૂપે નહીં આવે, ચોરસ નહીં આવે. ચોરસ એકમ લખાશે નહીં, માત્ર ને માત્ર પાછળ એકમ લખાશે. એકમ જ લખવાનું, બીજું કઈ લખવાનું નહીં. છેલ્લે લંબચોરસ બાગની પહોળાઈ તમારે લખવું હોય તો લખી શકો. લંબચોરસ બાગની પહોળાઈ 6 મીટર છે. ચલો રેડી. આની પહોળાઈ કેટલી છે? 6 મીટર છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 5? કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? ચાલો તો સૌપ્રથમ શું કીધું છે? અહીંયા એક લંબચોરસ જમીન છે, એની લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધેલી છે, અને શું કીધું છે કે પ્રતિ 100 ચોરસ મીટર એટલે પ્રતિ 100 એટલે 100 ચોરસ મીટર હોય ને ત્યારે ₹8 લાદી લગાડવાનો. તો ટોટલ જેટલું ક્ષેત્રફળ મળશે એટલે કેટલા, એ રીતના આપણે ત્રિરાશી મૂકી દઈશું. સૌપ્રથમ શું કરશું? આપણે એનું લંબચોરસ જમીન છે એનું ક્ષેત્રફળ મેળવી લઈશું, અને પછી એને શું કીધું છે કે 100 ચોરસ મીટર હોય ત્યારે ₹8 થાય. તો ટોટલ કેટલું મળે છે આપણને ચોરસ મીટર, એના પરથી આપણે આ ટોટલ કેટલા રૂપિયા થશે એ આપણે મેળવીએ. ચાલો સૌપ્રથમ શું કરશું? સૌપ્રથમ ક્ષેત્રફળ મેળવીશું. ચાલો લંબાઈ કેટલી આપી દીધેલી છે? તો લંબાઈ કે 500 મીટર. કેટલી છે? 500 મીટર. પહોળાઈ કેટલી આપી દીધી છે? તો કે પહોળાઈ આપી દીધી છે 200 મીટર. ચાલો હવે શું કરવાનું છે? લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. ચાલો તો તેથી લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધી છે? તો કે 500 મીટર.
ગુણ્યા પહોળાઈ કેટલી તો કે 200 મીટર. હવે ફરીવાર મેં શું યાદ કરવાનું કીધું હતું કે જ્યારે પાછળ સંખ્યા આપેલી હોય એની પાછળ 0 હોય તો 2 પંચાને 10, આ 10 લખવાના અને પાછળ કેટલા 0 છે 4, તો 1 2 3 ને 4, આ 3 2 ને 1 એટલે 1 લાખ ચોરસ મીટર થયું. કેટલું થયું? 1 લાખ ચોરસ મીટર. ચાલો હવે આપણને તો શું કીધું છે કે આ લાદી લગાવવાનો ખર્ચ કેટલો છે? 100 ચોરસ મીટર હોય ને ત્યારે 8 રૂપિયા હોય. શું અહીં લખવાનું કે તેથી 100 ચોરસ મીટરે લાદી લગાવવાનો ખર્ચ કેટલો છે તો કે રૂપિયા 8. કેટલા છે? 8 રૂપિયા છે 100 ચોરસ મીટરે. તો આપણે તો કેટલા છે આપણી પાસે ટોટલ ક્ષેત્રફળ તો કે 1 લાખ ચોરસ મીટર. તો આટલું હોય ક્ષેત્રફળ ત્યારે કેટલો ખર્ચ થાય એ આપણે મેળવવાનો છે. મીટરે લાદી લગાવવાનો ખર્ચ કેટલો? 83. આ લાખનો ગુણાકાર 8 સાથે અને 100 ક્યાં આવશે? છેદમાં. તો કે 1 લાખ એમના આનો ગુણાકાર 8 સાથે એટલે કે 8 એના છેદમાં 100 ક્યાં આવે? નીચે 0 0 ઉડાડી દેવાનો, 1 0 1 0. 8 નો ગુણાકાર 1 સાથે આ કેટલા વધે? એકમ દશક 100 1000 વધ્યા 1000 ગુણ્યા 8 એટલે 8000 થશે. તો 8000 રૂપિયા થશે. કેટલો થાય? 8000 રૂપિયા થાય. તો આ લાદી લગાવવાનો ખર્ચ કેટલો થશે? 8000 રૂપિયા થશે. આમ લખી નાખવાનું નીચે લાદી બેસાડવાનો ખર્ચ, લાદી બેસાડ ખર્ચ 8000 થશે. ચાલો રેડી. કેટલો? લાદી બેસાડવાનો ખર્ચ રૂપિયા 8000 થશે. કેટલો થશે? 8000 થશે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ. શું આપ્યો છે? એક ટેબલની ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે. તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ જે આપેલું છે, પહેલા જે આપેલું છે એ લંબાઈ છે અને પછી જે આપેલું છે એ પહોળાઈ છે. ચાલો તો હવે આપણે લખી નાખીએ કે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ કેટલી છે? 2 મીટર. ચાલો અને જો હવે મીટરને સેમીમાં ફેરવી નાખીએ તો પણ ચાલે અને મીટરમાં નાખીએ તો પણ ચાલે. કારણ કે છેલ્લે તો આપણે જો કદાચ સેમીમાં ફેરવી નાખ્યું તો આપણે મીટરમાં તો ફેરવવું જ પડશે, કારણ કે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ રીતના આપણને કીધું છે. ચાલો તો બંને રીતે આપણે કરી નાખશું. ચાલો આ પેલા સેમીમાં ફેરવી નાખીએ તો કેટલું થઈ જાય? 200 સેમી થઈ જાય. કારણ કે મીટર છે તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો આપણે 200 સેમી. ચાલો હવે પહોળાઈ કેટલી છે? તો 1 મીટર ને 50 સેમી. તો આનો મતલબ શું થાય? 1 મીટર એટલે 100 સેમી પ્લસ 50 એટલે કેટલું થઈ જાય? 150 સેમી. ચાલો આપણે આગળ શીખી ગયા છીએ. ચાલો હવે કદાચ આ રીતના ન કરવું હોય તો પણ ચાલે. હવે આને મીટરમાં રાખવું હોય તો 1.50 મીટર થાય. ખબર છે ને? એટલે કારણ કે સેમી હોય એને 100 વડે ભાંગી નાખવાનું અને જો મીટરમાં હોય અને સેમીમાં ફેરવતા તો 100 વડે ગુણી નાખવાનું. ચાલો હવે ક્ષેત્રફળ લખી નાખીએ કે તેથી ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપણને આપી દીધી છે? 200 અને પહોળાઈ 150. 15 દુ 30 થઈ ગયા. આ 30 અને પાછળ કેટલા? 0 3
2 ને 3 કેટલા થઈ જાય 30,000 ચોરસ સેમી। ચાલો આ શું થઈ ગયું 30,000 ચોરસ સેમી। આ આપણને ક્ષેત્રફળ મળી ગયું ચોરસ સેમીમાં। હવે ચોરસ સેમીમાંથી આપણે શેમાં ફેરવવાનું ચોરસ મીટરમાં ફેરવવાનું। જો તો આમ લખવાનું હવે ચોરસ સેમીમાંથી ચોરસ મીટરમાં ફેરવીએ। ચાલો હવે શું કરશું તો આપણને બધાને ખબર છે મેં આ તમને શીખ્યું હતું કે 1 ચોરસ સેમી એટલે આ શું થયું સેમીનો વર્ગ થયો એવું મેં આગળ જ્યારે એકમ લખાવતા અથવા આની જગ્યાએ 1 સેમી વર્ગ લખી શકું। ચાલો હવે તો હવે શું કરવાનું છે ચાલો તો 1 મીટર અથવા 1 ચોરસ સેમી હોય શું 1 ચોરસ સેમી ચોરસ મીટર હોય તો એના બરાબર શું લખી શકાય કે 100 ગુણ્યા 100 ચોરસ સેમી આવું લખી શકાય। ચોરસ સેમી આવું લખી શકાય। ચાલો રેડી ન ખબર હોય તો આ રીતના મેં કરાવ્યું હતું 1 મીટર બરાબર કેટલું થાય 100 સેમી 100 સેમી તો 1 મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર હોય તો શું થાય તો કે 100 ગુણ્યા 100 સેમી સ્ક્વેર આવું થાય। તો હવે આ જ થયું ને તો 1 ચોરસ સેમી 1 ચોરસ મીટર એટલે કે આને 1 મીટર સ્ક્વેર ને આપણે શું લખી શકીએ 1 ચોરસ મીટર તો એની જગ્યાએ 100 ગુણ્યા 100 સેમી સ્ક્વેર આ રીતના લખી શકાય। ચાલો રેડી તો આ કેટલું થઈ જશે તો ટોટલ આ 1 1 આ 1 અને પાછળ જે આ 0 1 2 3 4 એટલે કેટલું થઈ ગયું 10,000 ચોરસ સેમી। ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે 1 ચોરસ મીટર એ 10,000 ચોરસ સેમી થાય અથવા 10,000 ચોરસ સેમી એ 1 મીટર તો 30,000 ચોરસ સેમી એ કેટલા મીટર। ચાલો એ રીતના ત્રિરાશી મૂકી દેવાની કે તેથી શું લખવાનું કે 10,000 ચોરસ સેમી એ કેટલું થાય તો કે 1 ચોરસ મીટર તો 30,000 ચોરસ સેમી કેટલા મીટર। ચાલો ચોકડી ગુણાકાર એટલે 30,000 ગુણ્યા 1 ચોરસ મીટર છેદમાં 10,000 આ 1 0 1 0 1 0 આ 0 આ 0 તો કેટલું મળ્યું 3 ચોરસ મીટર મળ્યું આ જવાબ। આ શું મળી ગયું આપણે 3 ચોરસ મીટર આ આપણો જવાબ મળી ગયો કે ટેબલની સપાટીનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર છે। અહીં લખી નાખવાનું કે આમ ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય 3 ચોરસ મીટર થાય। ચાલો હવે તમને એમ થાય કે આ આપણે સેમીમાં ફેરવ્યું પછી મીટરમાં ફેરવ્યું તો આ બધી લપ થાય ડાયરેક્ટ મીટરમાં ને મીટરમાં રાખીએ તો પણ દાખલો થઈ જાય તો આટલો બધો લાંબો થાય નહીં। કેમ ન થાય જો આપણે અહીંયા કરીએ ચાલો હવે આપણને શું મેળવવાનું છે ક્ષેત્રફળ છે મીટરમાં મેળવવાનું છે। અહીંયા જો આ મીટરમાં જ આપેલા છે મીટરમાં રાખો શું મીટરમાં જ રાખો આપણે સેમીમાં ફેરવવા નથી। ચાલો તો લંબાઈ એટલે હું અહીંયા L લઉં છું લંબાઈ એટલે L કેટલું છે 2 મીટર તો આ 2 મીટર પહોળાઈને હું B લઉં છું પહોળાઈને B કેટલું છે 1 મીટર અને 50 સેમી। ચાલો તો આને બીજી રીતના કઈ રીતના લખી શકાય મીટરમાં લખવું હોય તો 1.50 કેટલું લખાય 1.50 મીટર આ રીતના લખાય। હવે ક્ષેત્રફળ મેળવવું હોય મારે લંબચોરસનું અહીંયા ડાયરેક્ટ ટૂંકમાં જ લખું છું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપીશ 2 મીટર પહોળાઈ કેટલી આપીશ 1.5 તો આ 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય 3 એકમ શું આવે ચોરસ મીટર આ જવાબ ડાયરેક્ટ એટલું જ। ચાલો જો આ રીતના પણ તમે કરી શકો તો આટલું લાંબુ થાય નહીં।
કેમ? કારણ કે આ લંબાઈ છે એ 2 મીટર છે જ ઓલરેડી, પહોળાઈ બી 1 મીટર 50 સેમી છે, એટલે એને આપણે મીટરમાં લખીશ. આ મીટર હોય એટલે 100 વડે ભાંગીએ. આ જ રીતના પ્લસ કરીને આપણે કરી શકો તેમ, જો આ રીતના એને ભાંગ્યા 100 કરો એટલે આ 1 મીટર છે એની એમ નહીં, પ્લસ 50 ભાંગ્યા 100 કરવા પડે એટલે 0.50 થઈ જાય. એમાં ઉમેરી દો એટલે 1.50 થઈ જાય. જે આગલા પાઠમાં આપણે આગલા પાઠમાં જ શીખી ગયા છે. એટલે આ રીતના 1.50 મીટર થઈ જાય. ચાલો હવે લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને ખબર છે 2 મીટર છે, પહોળાઈ છે 1.5 મીટર છે. 1.5 ગુણ્યા 2 કરો એટલે 3 ચોરસ મીટર જવાબ આપણો આવી જાય. અને છેલ્લે આપણે તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય એ આપણે એટલું જ થાય, કારણ કે આપણે સેમીમાં ફેરવીએ એવું નથી, મીટરમાં રાખો એટલે આ આપણો જવાબ થાય. જો આ જ રીત અમારી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને કોમેન્ટમાં તમને અવનવું જે તમારા મનમાં આવે એ તમારે લખવાનું છે. ચાલો દાખલા નંબર 7 જોઈએ. શું આપ્યો છે? એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર 50 સેમી છે. તો ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શતરંજી એટલે કે જાજમ જોઈએ? ચાલો શું આપ્યું છે? શતરંજી આપણે એક ચોરસ ઓરડો છે લંબચોરસ, તો એમાં આપણે શતરંજી પાથરવાની છે, તો કેટલી જોઈશે એ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપી દીધેલું છે એ લખી નાખીએ. શું આપ્યું છે? તો કે ઓરડાની લંબાઈ આપી દીધી. શું આપી દીધું છે? તો કે ઓરડાની લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી છે? તો કે 4 મીટર. ચાલો ઓરડાની પહોળાઈ આપણને આપી દીધી છે, તો કે પહોળાઈ કેટલી આપેલી છે? 3 મીટર 50 સેમી. ચાલો આગળ દાખલો 6 જ આપણે આ રીતના એક જોઈ ગયા છે. ચાલો હવે શું કરવાનું છે? આને મીટરમાં ફેરવી નાખીએ, કાને સેમીમાં ફેરવી નાખવાનું. પણ આપણે છેલ્લે શું કીધું છે? ચોરસ મીટરમાં શેતરંજી જોઈશે. હવે આપણે સેમીમાં ફેરવશું તો છેવટે એને તો મીટરમાં ફેરવવી જ પડશે, એટલે આપણે મીટરમાં જ રાખીએ. આ 3 મીટર પ્લસ આ 50 સેમીમાં છે, મીટરમાં ફેરવવાનું છે તો 100 વડે ભાગવું પડે તો મીટરમાં ફરી જાય. આ 3 મીટર પ્લસ 0.50 મીટર શું થાય? સરવાળો કરશો તો કેટલો થશે? 3.50 મીટર. અને ડાયરેક્ટ જેને ખબર પડી જાય કે 3.50 આ 50 સેમી છે એને મીટરમાં ફેરવવું હોય તો 3.50 થાય, તો આ રીતના એ ડાયરેક્ટ પણ કરી શકે છે. ચાલો હવે ઓરડાના ભોંયતળિયાની લખી નાખીએ કે તેથી ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્ર. ભોંયતળિયું એટલે કે જે નીચે જે છે એ એટલે તળિયું, જે આપણે ભોંયતળિયું એટલે તળિયું, એટલે ઓરડાનું આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એમાં કેટલી શેતરંજી જોઈશે, કેટલા ચોરસ મીટર એ મેળવવાની છે. તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ આપણને ખબર છે, લંબાઈ કેટલી છે? તો કે 4 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? કે 3.50 મીટર. ચાલો રેડી? 4 તેરી 12, 4 તેરી 12 ને 4 પંચા 20 એટલે 2, 12 ને 2 14. કેટલું થાય? 14 મીટર અથવા 14 ચોરસ મીટર. શું થાય? 14 ચોરસ મીટર. આટલી શેતરંજી જોઈએ. ચાલો અમુકને ન ખબર પડી હોય તો એને પોઈન્ટ દૂર કરીને પણ આ રીતના કરી શકે. જો અહીં બાજુમાં કરી દઉં છું કે 4 ગુણ્યા 35 છેદમાં કેટલા આવે? 10 આવે. છેદ ઉડાડવો હોય તો ઉડાડી દેવાના, અથવા ન 2 2 4 2 પંચા 10 5 સત્તા 35 7 2 14 કેટલા થઈ ગયા? 14. હે આ રીતના તમે કરી શકો. 14 ચોરસ મીટર. ચાલો હવે શું લખવાનું? કે ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે 14 ચોરસ મીટર શેતરંજી જોઈશે, એવું લખી નાખવાનું કે આમ ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે 14 ચોરસ મીટર
શેતરંજી 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 એટલે કે જાજમ જોઈએ. ચાલો હે ને કેટલી જોઈએ તો કે 14 ચોરસ મીટર આપણે જોઈએ. ચાલો દાખલા નંબર 8 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 8? એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુ વાળી એક ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ મેળવો. ચાલો સૌપ્રથમ શું આપેલું છે? એક ભોંયતળિયું આપેલું છે, એની લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે, એની ઉપર ચોરસ શેતરંજી પાથરી છે. હવે જે શેતરંજી પાથરી એના સિવાયનું જે જમીન છે એ ભોંયતળિયું એનું ક્ષેત્રફળ કેટલું છે એ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ ચાલો આ રીતનું કંઈક ભોંયતળિયું છે. હવે એની લંબાઈ કેટલી છે તો કે 5 મીટર અને પહોળાઈ કેટલી છે 4 મીટર. ચાલો હવે આની અંદર એક 3 મીટર આ 3 મીટર ને એટલે કે બધી બાજુનું માપ કેવું હોય 3 મીટર. ચાલો 3 મીટર બાજુ એક ચોરસ છે, ચોરસ શેતરંજી પાથરી છે આની વચ્ચે એટલે એની ઉપર એમ ભોંયતળિયાની ઉપર. તો હવે જે શેતરંજી પાથરી સિવાયના ભાગનું એટલે હવે આપણે આ મેળવવાનું છે. આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એટલે કારણ કે શેતરંજી પાથરી નથી, આ ભાગ બાકી રહી ગયેલો છે, એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે શું કરી નાખશું? ભોંયતળિયાનું ક્ષેત્રફળ મેળવી લઈશું. પછી જ્યાં ચોરસ શેતરંજી છે એનું ક્ષેત્રફળ મેળવી લઈશું. પછી ટોટલ જે ભોંયતળિયું છે એમાંથી આ ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. એના પરથી જે એ બાદબાકી કરતા જે જવાબ મળે એ આપણે જ્યાં શેતરંજી પાથરી સિવાયનું ક્ષેત્રફળ છે એ આપણને મળી જશે. ચાલો તો સૌપ્રથમ ભોંયતળિયાની લંબાઈ કેટલી છે તો કે 5 મીટર અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ છે 4 મીટર. ચાલો હવે આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપણે સૌપ્રથમ મેળવી લઈએ. તેથી ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે લંબાઈ કેટલી છે? 5 ગુણ્યા 4, 4 પંચાને 20 ચોરસ મીટર. આ જે આખું ભોંયતળિયું છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું આપણને? 20 ચોરસ મીટર. હવે આ ભોંયતળિયાની ઉપર આ ચોરસ શેતરંજી પાથરેલી છે અને ભોંયતળિયાની ઉપર ચોરસ શેતરંજી પાથરી છે. ચાલો આ જે ભોંયતળિયું છે એની ઉપર આ ચોરસ શેતરંજી પાથરી છે. તો હવે આ ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. તો તેથી ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે બાજુ ગુણ્યા બાજુ, બાજુ ગુણ્યા બાજુ. ચાલો તો કે બાજુ કેટલી આપેલી છે? 3. તો 3 ગુણ્યા 3 3 તેરી 9 ચોરસ મીટર. ચાલો હવે શું કરી દેવાનું? આ જે કુલ ભોંયતળિયાનું ક્ષેત્રફળ છે એમાંથી આ જે ચોરસ લાદી છે, આ ચોરસ શેતરંજી છે એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું. તો તેથી હવે કહી શકીએ કે આ શેતરંજી પાથરિયા
સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ જે હતું એટલે કે ભૂતળિયાનું ક્ષેત્રફળમાંથી ચોરસ શતરંજીનું બાદ કરી દેવાનું કે ભૂતળિયાનું ક્ષેત્રફળ ઓછા શેનું છે ચોરસ શતરંજીનું ક્ષેત્રફળ. ચાલો રેડી. ભૂતળિયાનું કેટલું છે ટોટલ 20, એમાંથી 9 બાદ કરી દઈએ તો કેટલું વધે 11 ચોરસ મીટર. હા બોલો જવાબ. ચાલો કેટલું મળે 11 ચોરસ મીટર. તો ટોટલ કેટલું ચોરસનું કેટલું મળ્યું 9 ચોરસ મીટર અને ભૂતળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર. ચાલો રેડી. ચાલો દાખલા નંબર 9 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 9 કે એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તો માંથી તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા 5 ફૂલના ક્યારા બનાવે છે 1 મીટરના. ચાલો 5 ક્યારા. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરવું પડશે તો કે જમીનનો જે ટુકડો છે એનું ક્ષેત્રફળ આપણે મેળવી લેવાનું છે. એમાં પછી 1 મીટર લંબાઈના ફૂલના ક્યારા આપણી પાસે બનાવ્યા છે. તો એવા કેટલા બનાવ્યા 5 બનાવ્યા. તો પેલા આપણે એક ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ મેળવી લઈશું, પછી એને 5 સાથે ગુણી નાખશું કારણ કે એવા કેટલા છે 5 ફૂલના ક્યારા બનાવ્યા છે. પછી જે કુલ જમીનનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે એટલે જમીન ટુકડાની જે ટુકડો હતો જમીનનો એમાંથી આપણે આ 5 ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું અને જે બાકીનું વધશે એ આપણો જવાબ. ચાલો તો સૌપ્રથમ શું કરીશું જો જમીનના ટુકડાની એટલે કે આ રીતનો એક જમીનનો ટુકડો હશે. આ રીતનો જમીનનો ટુકડો છે એમાંથી 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ એવા 1 મીટર લંબાઈના એટલે 1 મીટરના 5 ફૂલના ક્યારા છે. કેવા આ 1 આ 2 3 આ 4 અને આ 5 આવા 5 ક્યારા છે. આની લંબાઈ કેટલી છે 1 મીટર. લંબાઈ 1 મીટર ને પહોળાઈ 1 મીટર એટલે કે એ ચોરસ હોય. કેવા હોય જેની 1 જ મીટર લંબાઈ આપેલી હોય ને એ એક જ બાજુનું માપ એ કેવા હોય ચોરસ હોય. એટલે આપણે શું મેળવીશું 1 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ. અને પેલા સૌપ્રથમ આપણે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો કે જમીનના ટુકડાની લંબાઈ કેટલી છે તો કે 5 મીટર, પહોળાઈ કેટલી છે 4 મીટર. હવે આપણે એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તેથી જમીનના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે 5 ગુણ્યા 4 4 5 20 ચોરસ મીટર. ચાલો આ આપણો જવાબ. આ શું મળી ગયું આપણને જમીનના ટુકડાનું ક્ષેત્રફળ. એટલે આ જે કુલ છે ને આ કુલ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. હવે આપણે શું કરવાનું છે આ જે 1 મીટર છે ને આ 1 મીટર બાજુવાળા લંબાઈના 5 ફૂલના ક્યારા છે તો આપણે 1 નું પેલા મેળવી લઈશું કે તેથી 1 મીટર લંબાઈવાળા અથવા ડાયરેક્ટ જ લખી નાખીએ 1 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુ ગુણ્યા બાજુ. લંબાઈ કેટલી આપેલી છે તો કે 1 મીટર. 1 મીટર ગુણ્યા 1 1 એટલે 1 ચોરસ મીટર. ચાલો રેડી. આ 1 ચોરસ મીટર. તો આવા કેટલા ક્યારા છે તો કે 5. આવા કેટલા ક્યારા છે તો કે 5. તો 5 ચોરસના એમ લખી નાખીએ કે 5 ચોરસના ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 5 ગુણ્યા 1 તો કેટલા થાય 5
ચોરસ મીટર થશે. આવા 5 હોય તો કેટલું થાય? 5 ચોરસ મીટર. કેટલું થાય? 5 ચોરસ મીટર. એક હતું તો 1 ચોરસ મીટર, 5 હોય તો 5 ચોરસ મીટર. હવે આપણે બાકીના ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે લખીએ કે તેથી જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થશે? બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર તો કે જે આ જે જમીનના ટુકડાનું કુલ ક્ષેત્રફળ છે એમાંથી આપણે આ 5 ચોરસના કુલના ક્યારાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું છે. તો ટોટલ કેટલું છે? 20 છે. એમાંથી આ 5 બાદ કરી દઈશું તો કેટલું વધશે? 15 ચોરસ મીટર. આ આપણો જવાબ. કેટલું વધ્યું? 5 ચોરસ મીટર. તો આપણે કહી શકીએ કે ફૂલના 5 ફૂલના ક્યારા બનાવ્યા પછી જમીનના ટુકડા અથવા એમ પણ લખી શકીએ કે આમ ફૂલના ક્યારા બનાવ્યા પછી જમીનનું બાકીનું ક્ષેત્રફળ 15 ચોરસ મીટર છે. કેટલું છે? 15 ચોરસ મીટર. ચાલો રેડી. આ આપણો જવાબ થઈ ગયો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે. અને ચેનલ પર નવા હોય એને સબસ્ક્રાઇબ પણ કરી દેવાનો છે અને તમારા મિત્રોને જાણ પણ કરી દેવાની છે. એટલે કે વિડીયો શેર કરી દેવાનો છે અને કોમેન્ટ બોક્સમાં તમને આ વિડીયો કેવો લાગ્યો એ લખી દેવાનું છે. ચાલો સ્ક્રીનશોટ પાડીને આપણે આ દાખલા નંબર 10 જોવાના છે. ચાલો તો દાખલા નંબરમાં A અને B પ્રશ્ન છે. એમાં સૌપ્રથમ પહેલા આપણે A જોઈએ. ચાલો શું આપ્યું છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો અને આ માપ છે એ સેન્ટીમીટરમાં આપેલા છે. આ માપ કેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં. એટલે કે આ જે માપ છે એ સેમીમાં છે. ચાલો જો આનું માપ કેટલું છે તો કે 3 સેમી. હવે સૌપ્રથમ શું કરશું? આ જે આકૃતિ છે એને આપણે સૌપ્રથમ લંબચોરસમાં વિભાજિત કરી દઈશું. તો લંબચોરસમાં કરવું હોય તો સૌપ્રથમ જો અહીંયાથી આ રીતનું કરવું હોય તો આ જે માપ છે અહીંયાથી અહીંયા સુધી એ કેટલું છે? 2 સેમી. તો અહીંયા પણ આ માપ છે એ કેટલું થઈ જાય? 2 સેમી થઈ જાય. આ પહોળાઈ કેટલી થઈ જાય? 4 સેમી. તો આખું પણ પહોળાઈ કેટલી થઈ જાય? 4 સેમી. ચાલો હવે એક થઈ ગયું. પછી એ જ રીતના અહીંયા જો આ એક થઈ જાય. જો આ એક પછી બીજો આ ત્રીજો આ ચોથો એટલે આ 2 આ 3. ચાલો હવે એના માપ લખી નાખીએ. જો આની માપ કેટલું છે? ટોટલ આ 3 છે તો ઉપરની માપ 3 થાવ. હવે આ બાજુ 3 છે તો આપણે તો અહીંયા સુધીનું લેવાનું. ટોટલ 4 છે પણ અહીંયા સુધીનું કેટલું થશે? 3 થશે. શું થશે? કેટલું થશે? 3. અને આ માપ કેટલું થશે? 1 થશે. કેટલું થશે? આ 1. આ ઉપરની સાઈડ અહીંયા સુધીનું 3. કેમ? તમને એમ થાય આખું તો સાહેબ અહીંયાથી અહીંયા સુધીનું તો 4 છે પરંતુ અહીંયાથી અહીંયા સુધીનું 3 છે એટલે અહીંયાથી અહીંયા સુધીનો પણ કેટલો થશે? 3 જ થશે. કારણ કે જ્યારે લંબચોરસ બાજુ હોય એમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. ચાલો એટલે અહીંયાથી અહીંયા સુધીનું 3, આ ઉપરનું 1, આ 2 એટલે લંબાઈ 2 તો અહીંયા પણ 2. આ પહોળાઈ કેટલી છે? ચાલો એ જ રીતના અહીંયાથી આ જે માપ છે અહીંયા સુધીનું 3 છે તો અહીંયાથી અહીંયા સુધીનું પણ કેટલું થશે? 3 જ થવાનું છે. અહીંયાથી અહીંયા સુધીનું 2 અને આ 1 એટલે ટોટલ આ બાજુનું માપ કેટલું થશે? 3. આખું કેટલું થશે? 3. કેમ આખું 3? કારણ કે અહીંયા સુધીનું 2. જો આ બાજુનું માપ 2 અને પછી આ જે અહીંયા સુધીનું તમે લેશો તો આ 1 માપ એટલે આ 1 એટલે આ ટોટલ કેટલું? 3. એટલે આ કેવું થઈ જશે? ચોરસ થઈ જશે. આ પણ ચોરસ થશે, આ પણ ચોરસ થશે. આ બંને લંબચોરસ, બીજું ચોથું લંબચોરસ થશે. ચાલો હવે શું કરી નાખશું? પછી બધાના ક્ષેત્રફળ મળી જાય પછી બધાનું શું કરી નાખવાનું? સરવાળો. ચાલો તેથી ચોરસ એકનું ક્ષેત્રફળ આ શું થશે? ચોરસ થશે. કેમ? કારણ કે આ બાજુનું માપ 3, આ બાજુનું માપ 3 એટલે બધી જ બાજુના માપ સરખા હોય એ કેવો હોય? ચોરસ હોય. કારણ કે બે બાજુના માપ કેવા હોય? સરખા. એનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કારણ કે એનું બાજુનું માપ કેવું હોય? સરખું હોય. 3 ગુણ્યા 3 તો 9 ચોરસ સેમી.
આ એકનું મળી ગયું, આ એકનું મળી ગયું તો કે હા. ચાલો હવે બીજું જોઈએ. ચોરસ, ચોરસ નથી, આ કયું છે? લંબચોરસ છે. કયું છે? આ બીજા નંબરનું રહ્યું લંબચોરસ. તેથી લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધી છે? તો આ કે લંબાઈ આપી છે 2 સેમી, આ 2, અને પહોળાઈ કેટલી છે? આટલી, આ 1 સેમી, એટલે 2 1 2 ચોરસ સેમી. આ શું મળી ગયું? આ બીજું જે આકૃતિ હતી એટલે એ લંબચોરસ 2 નું અહીંયા લખવું પડશે. લંબચોરસ 2 નું ક્ષેત્રફળ તમારે આ એક જ હારમાં સીધું લખી નાખવાનું છે. ચાલો હવે ત્રીજું, આ બાજુ 3, આ બાજુ 3, એટલે કેવું થઈ જાય? ચોરસ થઈ જાય. શું થઈ જાય? ચોરસ થઈ જાય. તો આપણે લખશું કે તેથી ચોરસ 3 નું ક્ષેત્રફળ શું સૂત્ર થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલું આપ્યું છે? લંબાઈ કેટલી આપેલી છે? 3 તો કે 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 ચોરસ સેમી. આ જવાબ શું થઈ જાય? 9 ચોરસ સેમી આપણો જવાબ થઈ જાય. ચાલો હવે એ જ રીતના ચોથું તો શું આપ્યું? જો આ 2 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ, તો આપણે કહી શકીએ કે તેથી લંબચોરસ 4 નું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું સૂત્ર થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપણને આપી દીધેલી છે? તો લંબાઈ આપી દીધી છે 2 અને પહોળાઈ આપી છે 4, 4 દૂને 8, 8 ચોરસ સેમી આપણો જવાબ. ચાલો હવે આપેલ આકૃતિ, તેથી આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ શું? કુલ ક્ષેત્રફળ બરાબર કઈ રીતના મેળવવાનું છે? તો કે આ પહેલાનું એટલે કે ચોરસ 1 નું ક્ષેત્રફળ, ચોરસ 1 નું ક્ષેત્રફળ પ્લસ આ લંબચોરસ 2 નું ક્ષેત્રફળ, લંબચોરસ 2 નું ક્ષેત્રફળ પ્લસ બીજું શું આપેલું છે? ચોરસ આપેલું. શું આપ્યું છે? ચોરસ. તો કે ચોરસ 3 નું ક્ષેત્રફળ પ્લસ હવે શું છે? લંબચોરસ. શું આપ્યું છે? લંબચોરસ. લંબચોરસ 4 નું ક્ષેત્રફળ. ચલો હે બધાનો સરવાળો કરી નાખો. બધાનો એટલે પહેલાનો કેટલો છે? તો કે 9. પહેલાનો કેટલો છે? 9 ચોરસ સેમી. પછી બીજાનો 2, ત્રીજાનો તો કે 9, ચોથાનો તો કે 8. ચાલો 8 ને 2 10, 9 9 18, 18 ને 10 28 થઈ ગયા. તો કેટલું મળ્યું? 28 ચોરસ સેમી. આ શું મળી ગયો? આપણો જવાબ મળી ગયો. શું મળી ગયો? જવાબ મળી ગયો. ચલો સ્ક્રીનશોટ પાડી લે. ચાલો હવે બી જોઈએ. બી આકૃતિ જોઈએ. સૌપ્રથમ જો હવે બી આકૃતિને આપણે વિભાજિત કરી દઈએ કે ચોરસ અને લંબચોરસમાં. તો સૌપ્રથમ અહીંયા જો ચાલો આ રીતના, પછી એક બીજી આ રીતના. ચાલો અહીંયા તો ટોટલ કેટલી થશે? 3 જ થશે. તો કે આ એક કહી દઈએ, આ બીજી અને આ ત્રીજી આકૃતિ. ચાલો હવે ત્રણેયના માપ લખી નાખીએ કે અહીંયાથી ને અહીંયા સુધી. જો અહીંયાથી ને અહીંયા સુધીનું માપ કેટલું? 3 સેમી. આ ઉપર 1 અહીંયા સુધી, એટલે આ જેટલું માપ છે એટલું જ અહીંયા હોય, અને આ 3 સેમી હોય તો આ બાજુનું માપ કેટલું હોય? 3 સેમી. ચાલો હવે એ જ રીતના અહીંયાથી ને અહીંયા સુધીનું માપ 3 સેમી, તો આ માપ કેટલું થાય? 3 જ થવાનું છે. પછી હવે જો અહીંયા સુધીનું જો 2 માપ છે, કેટલું? અહીંયા સુધીનું 2 માપ છે. જો આ એટલું ને એટલું, આ એટલું 2, આ 2, એટલું 2 છે.
તો હવે આ ટોટલ કેટલું છે? ટોટલ આખું 3 છે ને અહીંયા સુધી 2, તો આ કેટલું થાય? 1 થશે. આ 1 થાય, આ 1 થાય. કેમ? કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુનું માપ સમાન હોય. ચાલો, આ ટોટલ 3 હોય તો આ પણ 3 થાય આખું અહીંયા સુધી. ચાલો, અને આ 1 છે તો આ 1 જ છે. ચાલો, હવે 3 3 આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ. ચાલો, તો પેલું લંબચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે? તો લંબાઈ 1 આપી છે. પહોળાઈ કેટલી આપી છે? તો કે 3. તો 1 તેરી 3, 3 ચોરસ સેમી. ચાલો, આ 1 નું મળી ગયું. ચાલો, એ જ રીતના હવે લંબચોરસ બીજો લઈએ. આ લઈ લઈએ લંબચોરસ. લંબચોરસ 2 નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ 3 સેમી. કેટલી છે લંબાઈ? 3 સેમી. લંબાઈ કેટલી છે? 3 સેમી. આ લંબાઈ. પહોળાઈ કેટલી છે? તો કે પહોળાઈ 1 સેમી. કેટલી? 1. તો 3 એકા 3. તો 3 ચોરસ સેમી. આનો પણ જવાબ કેટલો મળી ગયો? 3 ચોરસ સેમી. ચાલો, હવે લંબચોરસ ત્રીજું જોઈએ કે તેથી લંબચોરસ આ 3 નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ 1 આપી છે, પહોળાઈ 3. તો કે લંબાઈ 1 અને પહોળાઈ 3. 3 એકા 3. તો 3 ચોરસ સેમી. આપણો જવાબ. ચાલો, હવે આકૃતિ. તેથી આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ. આપણે કુલ ક્ષેત્રફળ મેળવવું છે તો શું કરવું પડશે? બરાબર શું કરવું પડશે? 3 3 લંબચોરસ છે એનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો કે લંબચોરસ 1 નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ 2 નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ 3 નું ક્ષેત્રફળ. ચલો બરાબર. લંબચોરસ 1 નું તો કે પહેલાનું 1, બીજાનું પહેલાનું 3, બીજાનું 3 અને ત્રીજાનું 3. તો 3 પ્લસ 3 પ્લસ 3, 3 તેરી 9. તો 9 ચોરસ સેમી. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો, તો આ જે આપેલા આકૃતિ છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું હોય? તો કે 9 ચોરસ સેમી હોય. ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને તમારે લાઈક કરી દેવાનું છે અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરવાનો છે. ચાલો, સ્ક્રીનશોટ પાડી. ચાલો, દાખલા નંબર 11 ની શરૂઆત કરીએ. શું આપ્યો છે કે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધો અને માપ સેન્ટીમીટરમાં આપેલા છે. ચાલો, જે દાખલા નંબર 10 છે એના જેવો જ છે. અહીંયા પણ શું કરવાનું છે? આપણે આકૃતિના સૌપ્રથમ કોઈ પણ આકારમાં ચોરસ છે કે લંબચોરસ છે એમાં વિભાજિત કરવાનું છે, પછી એનું આપણે ક્ષેત્રફળ મેળવી લેવાનું. ચાલો, સૌપ્રથમ હવે આ આકૃતિને જો આ આકૃતિને આપણે ભાગ પાડી દઈએ. ચાલો, કઈ રીતના? જો આને બે રીતે પાડી શકાય. એક તો આમ પણ પાડી શકાય ને એક આ રીતના પણ પાડી શકાય. કઈ રીતના? જો આ રીતના આ લંબચોરસ લઈ લો અને એક આ લંબચોરસ લઈ લો. બીજી કઈ રીતના? તો આખો આ રીતના આડો પડે આ લંબચોરસ લઈ લો અને આ લંબચોરસ લઈ લો. એ રીતના બંને રીતે તમે કહી શકો. એક આ લંબચોરસ અને આ બીજો લંબચોરસ. ચાલો, તો સૌપ્રથમ આપણે લખીએ કે લંબચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, હવે આ પેલું લઈ લીધું તો આ શું થઈ ગઈ? આપણી લંબાઈ થઈ ગઈ. આ જે થઈ ગઈ એ શું થઈ ગઈ? 12 એ આપણી પહોળાઈ થઈ ગઈ. તો લંબાઈ કેટલી આપી છે? 2 અને ગુણ્યા 12. 12 દુને 24. આ 24 સેન્ટીમીટર. એટલે ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી આવે. શું આવે? ચોરસ સેમી. ચોરસ સેમી.
પાછળ એકમ આપણે સેન્ટીમીટર આપેલો છે એમ કીધું છે એટલા માટે આ આપણો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું કરવાનું છે? હવે તેથી લંબચોરસ 2 નું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કે લંબચોરસ 2 નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર અનુકૂળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી આપી દીધેલી છે સૌપ્રથમ જો અહીંયા ટોટલ આખું જે માપ છે ને 10 છે, પરંતુ આપણે તો આટલો જ લેવાનો છે, આટલો જ લંબચોરસ. ચાલો રેડી. તો અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું છે? તો કે 8 છે. તો અહીંયા સુધીનું 8 હોય, આ પાછું 2 હોય. શું હોય? આ 2 હોય. એટલે આપણે તો 8 સેમી લંબાઈ, પહોળાઈ કેટલી છે? તો કે 2 સેમી. ચાલો એનાથી મતલબ રાખવાનો. એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 8 સેમી અને પહોળાઈ 2. 8 દુ ને 16 ચોરસ સેમી. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે શું કીધું છે? આ આખી આકૃતિનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું. તો આ આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ, આકૃતિનું, તેથી આકૃતિનું અથવા આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ. તો શું કરવું પડશે? આપણે આ બંનેનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. લંબચોરસ 1 અને લંબચોરસ 2 નો શું કરવું પડશે? લંબચોરસ 1 નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ 2 નું ક્ષેત્રફળ. ચાલો રેડી. ચાલો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 24 સેમી. 24 ચોરસ સેમી અને 2 નું 16. 24 ને 16 કેટલા થઈ જાય? 40 ચોરસ સેમી. આ શું મળી ગયો આપણને? જવાબ મળી ગયો. ચાલો હજુ આ એ આકૃતિ હતી, બીજી આકૃતિ છે. ચાલો પેલા આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી બીજી જોઈએ. ચાલો 11 નો બી જોઈએ. 11 ની બી આકૃતિ જો કંઈક આ રીતની આપેલી છે. બધી જ બાજુઓના માપ 7-7 સેમી આપેલા છે. તો સૌપ્રથમ આને શેમાં કરશું? આપણે લંબચોરસમાં વિભાજિત કરશું. લંબચોરસ થતા હશે તો લંબચોરસ, ચોરસ થતા હશે તો ચોરસ. ચાલો તો સૌપ્રથમ શું કરશું? જો અને આ રીતના પણ કરી શકાય. આ રીતના ભાગ કરીએ અને આ રીતના ભાગ કરીને પણ કરી શકો. જો આ એક, આ પહેલી, પછી આ બીજી અને આ ત્રીજી. ચાલો આ રીતના 3 રીતે ભાગ પાડી શકો. ચાલો હવે આ પહેલી અને લંબાઈ 7 સેમી, આ પહોળાઈ પણ 7 સેમી. તો આ ચોરસ થઈ ગયું. શું થઈ ગયું? ચોરસ. પછી અહીંયાથી અહીંયા સુધી આ માપ 7 સેમી, પછી અહીંયાથી અહીંયા સુધીનું જો 7 અને અહીંયાથી અહીંયા સુધીનું 7, એટલે 7 + 7 + 7, એટલે અહીંયા જે શું આ લંબચોરસ બનશે એનું માપ કેટલું બનશે? 21 બનશે. કેટલું બનશે? અહીંયાથી તે અહીંયા સુધી આનું માપ કેટલું થશે? 21 થશે. અને પહોળાઈ કેટલી થશે? તો કે 7. ચાલો રેડી. એ જ રીતના અહીંયા લંબાઈ કેટલી થશે? 7 સેમી, પહોળાઈ 7 સેમી. ચાલો રેડી. એટલે શું થશે? એ આપણે પણ ચોરસ જ થશે. ચાલો તો હવે બી આકૃતિમાં જોઈએ. બી માં ચાલો તો તેથી લંબચોરસ ને આપણે લઈએ પેલું ચોરસ લઈએ. આ કયું લઈએ? ચોરસ લઈએ. કે ચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર શું થશે? ચોરસ 1 નું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે? 7 ગુણ્યા 7. 7 49 ચોરસ સેમી. ચાલો રેડી. કેટલું થાય? 7 49 ચોરસ સેમી. આ શું મળ્યું? 1 નું મળ્યું. આ પહેલા. હવે બીજાનું જોઈએ. કે તેથી લંબચોરસ 2 નું ક્ષેત્રફળ. 2 નું ક્ષેત્રફળ એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે સૂત્ર. તો કે હા, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી થઈ જશે? 21 સેમી. પહોળાઈ કેટલી થઈ જશે? 7 સેમી. કેટલી થઈ જશે લંબાઈ? 21 ને પહોળાઈ 7. ચાલો બંનેનો ગુણાકાર. 7 એકા 7, 7 એકા 7, 7 દુ ને 14, એટલે 147 ચોરસ સેમી.
ચાલો રેડી, આ લંબચોરસ 2 નું ક્ષેત્રફળ મળી ગયું. ચાલો હવે આપણે આ ચોરસ 3 નું ક્ષેત્રફળ મેળવીએ કે ચોરસ 3 નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. શું સૂત્ર થશે ચોરસનું? લંબાઈ ગુણ્યા લંબાઈ. બંનેની લંબાઈ કેટલી છે? તો કે 7 7 છે. કેટલી છે? 7 7. એટલે 7 ગુણ્યા 7 સત્યો સત્યો 49 ચોરસ સેમી. ચાલો હવે શું કરવાનું છે? આપણે આપેલ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મેળવવું છે. તો કુલ ક્ષેત્રફળ મેળવવું હોય તો બધાનો સરવાળો કરવો પડે કે તેથી આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે ચોરસ 1 નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ, બીજું શું છે? લંબચોરસ 2 નું ક્ષેત્રફળ પ્લસ ત્રીજું શું છે? ચોરસ. તો ચોરસ 3 નું ક્ષેત્રફળ. ચાલો રેડી, ત્રણેયનો સરવાળો કરવો પડશે. તો કે ચાલો પહેલાનો કેટલો છે? તો કે 49 ચોરસ સેમી પ્લસ બીજાનો 147, ત્રીજાનો 49 98 થઈ જશે અને 147 તો 147 એમ નામ, પછી 98 8 ને 7 15 નો 5 વધે 1 9 ને 1 10 10 ને 4 14 વધે 1 ને 2 245. કેટલા મળી જશે? તો કે 245 ચોરસ સેમી. ચાલો આ આપણો જવાબ આવશે. કેટલો આવશે? 245. ચાલો આ સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે સી જોઈએ. ચાલો આકૃતિ નંબર સી જોઈએ. શું આપ્યું છે આકૃતિ સી? જો આ રીતની કંઈક આપેલી છે. તો હવે જો તમારે આને 3 રીતે પણ બીજી 3 ભાગ પાડીને પણ કરી શકાય અને 2 ભાગ પાડીને પણ કરી શકાય. કઈ રીતના? જો એક આટલો ભાગ એટલે આ લંબચોરસ ને એક આ લંબચોરસ. બીજું જો તમારે પાડવું હોય તો કઈ રીતના? એક અહીંયાથી નામ એટલે આ ભાગ થઈ જાય, અહીંયાથી નામ એટલે આખો ઉભો ભાગ ને આ ભાગ બે અલગ અલગ પડી જાય. ચાલો એ રીતના પણ તમે કરી શકો. ચાલો હવે તો સૌપ્રથમ હવે સી જોઈએ. ચાલો આમાં કેટલી છે લંબાઈ? આ પહોળાઈ છે, આ લંબાઈ છે. લંબાઈ 1 સેમી, આમાં 4 સેમી. આમાં કેટલી છે? 5 સેમી. પહોળાઈ 1 સેમી. ચાલો એટલે કે આ 1 અને આ 2. ચાલો તો પેલું શું છે? લંબચોરસ. તેથી તો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર. ક્ષેત્રફળનું સૂત્ર શું થઈ જશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધી છે? આડી હોય લંબાઈ, આમ ઊભી હોય પહોળાઈ. તો કેટલી છે? 5 સેમી લંબાઈ ગુણ્યા 1 સેમી. તો 5 × 5 ચોરસ સેમી. આ શું મળી ગયું તમને? આકૃતિ એ નું ક્ષેત્રફળ એટલે લંબચોરસ 1 છે એનું ક્ષેત્રફળ તમને મળી ગયું. ચાલો હવે તમારે બીજું આ લંબચોરસ નું ક્ષેત્રફળ, લંબચોરસ 2 નું ક્ષેત્રફળ મેળવવું છે. તો એનું પણ સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી થઈ જશે? આ લંબાઈ થઈ જશે અને આ ઊભી એ પહોળાઈ. એટલે 1 લંબાઈ થશે અને પહોળાઈ 4 ચોરસ સેમી. ચાલો હવે આપણે આ આકૃતિનું કુલ ક્ષેત્રફળ મેળવવું છે. તો આકૃતિ 1 અને આકૃતિ 2 નો શું કરવું પડે? સરવાળો કરવો પડે. ચાલો તો તેથી આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબચોરસ 1 નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ 2 નું ક્ષેત્રફળ
ચાલો 1 એટલે કેટલા છે 5 પ્લસ 2 જૂનું 4 તો 4 ને 5 9 ચોરસ સેમી આ શું મળી ગયો આપણને જવાબ એટલે આકૃતિ સી છે એનું કુલ ક્ષેત્રફળ મળી ગયું ચાલો જો ચેનલ પર તમે નવા છો તો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે જો ગમે તો વિડીયોને લાઈક કરવાનો છે અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેવાની છે અને તમારા મિત્રોના વિડીયો શેર કરવાનો છે ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો એ પાડી લો કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો સ્વાધ્યાય 10.3 માં દાખલા નંબર 1 થી આપણે દાખલા નંબર 11 સુધી આપણે જોઈ ગયા છીએ હવે આ છેલ્લે છે દાખલા નંબર 12 તો ચાલો દાખલા નંબર 12 ની શરૂઆત કરીએ તો આ સ્વાધ્યાય 10.3 નો છેલ્લો દાખલો છે અને આ પ્રકરણનો પણ છેલ્લો દાખલો છે ચાલો આ પ્રકરણની સાથે સાથે આપણું આ સ્વાધ્યાય એટલે આ ચેપ્ટર પણ પૂરું થઈ જશે અને પ્રકરણ નંબર 11 અને 12 પણ આપણી ચેનલ પર અગાઉથી જ મુકાઈ ગયેલા છે જો તમારે તે જોવાના બાકી છે તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો હવે શું આપ્યો છે કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે એટલે બે લંબચોરસ પ્રદેશ આપેલા છે તો કે એક કેટલો આપ્યો છે 100 સેમી અને 144 સેમી એટલે કે લંબાઈ અને પહોળાઈ પછી બીજો પ્રદેશ આપ્યો છે 70 સેમી અને 36 સેમી તો 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ વાળી કેટલી ટાઇલ્સ આ બંને પ્રદેશ માટે જોઈ છે એ મેળવવાનું છે તો સૌપ્રથમ તો શું કરવું પડે આપણે આ પ્રદેશ છે કોઈ પણ બે પ્રદેશ છે તો એ બે પ્રદેશ છે તો સૌપ્રથમ જે પ્રદેશની લંબાઈ અને પહોળાઈ આપેલી છે એના પરથી આપણે એ પ્રદેશનું કુલ કેટલું ક્ષેત્રફળ થાય છે એ આપણે મેળવી લેવાનું છે અને 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈની ટાઇલ્સ છે એ કેટલી ટાઇલ્સ એમાં જરૂર પડશે એટલે એક ટાઇલ્સનું આપણે ક્ષેત્રફળ પહેલા મેળવી લઈશું એના આધારે આપણને બીજા ક્ષેત્રફળ મળી જશે એટલે કે ટાઇલ્સ કેટલી જોઈશે એ આપણને મળી જશે ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે આ લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી લઈએ એ આપેલું છે એ કેટલું આપ્યું છે તો કે લંબાઈ આપણને આપી દીધી છે લંબાઈ આપી દીધી 100 સેમી અને પહોળાઈ આપણને આપી દીધી છે 144 સેમી ચાલો રેડી હવે આ જે લંબચોરસ પ્રદેશ છે એનું જ આપણે ક્ષેત્રફળ પહેલા મેળવી લઈએ તો આપણે મેળવીએ કે તેથી લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ શું લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો લંબાઈ કેટલી આપેલી 100 સેમી ગુણ્યા પહોળાઈ 144 સેમી ચાલો પાછળ બે શૂન્ય હોય એટલે મેં ગુણાકારમાં ટ્રીક સમજાવી હતી કે એક સાથે કરવાનો એ ગુણાકાર ને પાછળ બે 0 મૂકી દેવાના ચાલો પાછળ બે 0 મૂકી દો તો પાછળ બે 0 મૂકશો તો કેટલા થઈ જશે 14400 ચોરસ સેમી થઈ જશે ચોરસ સેમી ચાલો હવે આ જે આખો પ્રદેશ છે એનું આ ક્ષેત્રફળ આપણને મળ્યું છે તો હવે તો આપણે એના જે આખા પ્રદેશમાં એક ટાઇલ્સ લગાવવાનું ક્ષેત્રફળ કેટલું જોઈશે એ આપણે મેળવી લઈએ ચાલો તો તેથી એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ તો સૂત્ર શું થશે ટાઇલ્સ નું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપી દીધેલી છે આપણને તો કે 12 સેમી લંબાઈ છે અને 5 સેમી પહોળાઈ એટલે 12 × 5 = 60 ચોરસ સેમી ચાલો હવે જો આટલું ક્ષેત્રફળ હોય ને 60 ચોરસ સેમી ત્યારે એક ટાઇલ્સ લગાવી શકાય શું 60 ચોરસ સેમી એ એક ટાઇલ્સ લગાવી શકાય તો કુલ તો આપણી પાસે કેટલું છે 114,400 ચોરસ સેમી છે તો ત્યારે કેટલી ટાઇલ્સ એટલે ત્રિરાશિ આપણે મૂકી દઈએ તો ચાલો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે તેથી 60 ચોરસ સેમી જરૂરી ટાઇલ્સ ની સંખ્યા અથવા જરૂરી ટાઇલ્સ લખીએ તો પણ ચાલે કેટલી થાય 1 ચાલો
તો 14,400 ચોરસ સેમી એ જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી? ચાલો ચોકડી ગુણાકાર તો 14,400 ગુણ્યા 1 કરશું તો એનો એ જ રહેશે, એને ભાગ્યા 60. ચાલો તો આપણે અહીંયા લખી નાખીએ ચોકડી ગુણાકાર એટલે 14,400 ગુણ્યા 1 ભાગ્યા 60. મીંડું મીંડું ગયું, બધા કેટલા? તો કે 6. ચાલો ભાગાકાર કરી નાખો. અહીંયા સાઈડમાં કરી નાખે 14,400 એટલે 6 દુ 12, 2 વધ્યા, 6 ચોક 24, 65, 2 0. ચાલો સોરી એક જ વધે ને, હવે તો અહીંયા એક 0 દૂર થઈ ગયું એટલે અહીંયા એક નહીં લખવાનું, નકર 2400 આવે. પરંતુ હવે કેટલા આવશે? 1400 કેટલા વધ્યા? ખાલી 14,600. એને ભાગ્યા 60 કરશું તો આપણે આ 0 અહીં લગાડવો, પરંતુ આપણે 0 0 ઉડી ગયું છે એટલે નહીં લગાડવાનું. એટલે 6 ચોક 24, આ 4 ઉતરી ગયા, પછી 0 ભાગ નો એટલે 0 ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનું. એટલે 240 લાદીની જરૂર પડશે. તો અહીંયા લખી નાખવાનું છેલ્લે કે આમ 240 ટાઇલ્સ ની જરૂર પડે. કેટલી પડે? 240 ટાઇલ્સ ની જરૂર પડે. ચાલો હજુ આ એ પૂરો થયો, હજુ બી બાકી છે. પહેલા સૌપ્રથમ આ એ લખી નાખો, પછી આપણે બી લખીએ. ચાલો હવે બી છે, બી જોઈએ આપણે એ. ચાલો હવે બી શું કરવાનું છે? એમાં જે લંબાઈ છે એમાં ફેરફાર કરી નાખવાનો છે. અહીંયા કેટલો છે? અહીંયા બંને જગ્યાએ તો 70 સેમી લંબાઈ છે અને પહોળાઈ છે 36 સેમી. કેટલી છે પહોળાઈ? 36 સેમી. તો આ પૂછી નાખવાનું. ચાલો તો શું જવાબ આવશે? તો કે એ જ રીતના લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ સૌપ્રથમ જેમ આગળ એમાં કર્યું એ જ રીતનું કરવાનું છે. સૌપ્રથમ લંબચોરસ ક્ષેત્રફળ મેળવી લેવાનું છે. લંબચોરસ જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળી જાય પછી એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો અહીંયા જે ટાઇલ્સ છે એનું તો ક્ષેત્રફળ એમનું એમ જ રહેશે, અહીંયા ખાલી ક્ષેત્રફળ બદલાશે. ચાલો તો લંબાઈ કેટલી છે? 70. તો 70 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 36. તો 70 ગુણ્યા 46 કરી નાખ, 36 ગુણ્યા 70 કરી નાખીએ તો કે 36 ગુણ્યા 70 0 7 42 7 21 21 ને 4 25. તો 2520 ચોરસ સેમી જવાબ આવશે. એટલે કે કેટલો આવશે? 2520 ચોરસ સેમી. ચાલો રેડી. આ શું મળી ગયું આપણને? લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું. શેનું મળી ગયું? લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ. પછી શું કરવાનું? એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. એક ટાઇલ્સનું ક્ષેત્રફળ તો એનો એ જ રહેશે. ચાલો તો 60 ચોરસ સેમી જરૂરી ટાઇલ્સની સંખ્યા 1 હોય તો અહીંયા કેટલું કરવાનું છે? અહીંયા આવે 2520 કરવાનું છે. શું કરવાનું છે? 2520. શું કરવાનું? 2520 ચોરસ સેમી હોય ત્યારે કેટલું? ચાલો તો અહીંયા પૂછી નાખવાનું. અહીંયા ટાઇલ્સની સંખ્યા બદલાઈ જશે. ચાલો તો હવે શું કરવાનું છે કે 60 ચોરસ સેમી જરૂરી ટાઇલ્સની સંખ્યા તો કે 1. ચાલો એ આપણે જોયું કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું મળી ગયું? 60 ચોરસ સેમી. તો 60 ચોરસ સેમી હોય તો જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી થાય? 1 થાય. તો હવે 2520 એટલે 2520 ચોરસ સેમી હોય તો જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી? તો આપણે શું કરી નાખશું? અહીંયા એ જ રીતના ગુણાકાર 2520 ગુણ્યા 1 એટલે 2520 ગુણ્યા 1 છેદમાં 60. ચાલો આ 0 0 ઉડી ગયું તો વધ્યા કેટલા? તો કે 252 ભાગ્યા 6 વધ્યા. ચાલો 6 નો ઘડિયો 6 ચોક 24 1 2 6 દુ 12. તો કેટલા આયા? 42. તો જવાબ કેટલો મળ્યો? 42. તો 42 ટાઇલ્સની જરૂર પડશે. તો અહીંયા લખી નાખવાનું કે આમ
42 ટાઇલ્સની જરૂર પડશે. ક્યારે? કે જ્યારે ક્ષેત્રફળ 2520 ચોરસ સેમી હોય, એ પ્રદેશનું ક્ષેત્રફળ 2520 ચોરસ સેમી હોય ત્યારે 42 ટાઇલ્સની જરૂર પડે. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણું આ સ્વાધ્યાય છે 10.3 એ પણ પૂરું થાય છે. એની સાથોસાથ આ પ્રકરણ પણ આપણું અહીંયા પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે. અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કંઈક નાનું અમથું તમને જે ગમે એ એમાં લખી નાખવાનું છે. અને આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર 11 અને 12 પહેલેથી જ મુકાઈ ગયેલા છે, તો તમે તે પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.